અલેલી ઊભી થા, તાર નોકરીનો ટાઈમ થઈ ગયો છે. કેટલું ખોવું છે? ઊભી થા, હાલ. હું ચા નાસ્તો કરું ને તા તું મોઢું બોઢું ધોઈને તૈયાર થઈ જાય. હું નથી, હાલ પછી મોડું થાય. ચાલ ચાલ, મારે હજી ઘણું કામ છે, હજી કચરા પોતા કરવાના છે. અલેલી કેટલી વાર છે હવે? મોઢું ધોયું કે નહીં? આ ચા પાકી ગઈ છે પછી ફરી જાય. અને આ ટિફિન માં શેનું શાક બનાવું? રીંગણા છે, બટેટા છે, ગુવાર છે. क्या बात कर रहे बाबा? હા તો વાંધો નહીં. અને હાલ હવે ઝડપથી, હવે જો ગરમા ગરમ રોટલી બનાવતો જ આમ ખાતી જાય. ठीक है. પછી ચાય ઠરી જાય. ઝડપ કર. પાપડ છેકું કે? હા હાલ. नहीं सालू के यहाँ कुछ तो गड़बड़ है. લે બધું. એટલે દૂધ વાળા દૂધ નું બિલ નું કેતો હતો, થોડા પૈસા દેતી જાય. એમ કહી દેજો હમણાં પગાર નથી, પગાર થાય ને ત્યાં ઓલો કરિયાણા વાળો રાડ્યું ને એને હેરો કહી જ દેજો પગાર ખાણાથી મળશે. કઈ ને હારું હાલ, તું નાસ્તો કર. ઠરી ગયું છે તો હું તારું ટિફિન ભરી દઉં. रुको जरा. માણ ઘરના કામ પૈતા ભાઈ. खाओ माँ कसम. બાવડા ફાટી જાય ભાઈ, ઘર કામ કરી. હજી આનો હું ફોન આવ્યો, હું ભૂલી ગઈ વરિયા. હા બોલ. હે? હા આપો આનું આવું જ કામ હોય. પાણીની બોટલ ભૂલી ગઈ, બોલો. લે જો આ અહીંયા હામી જ પડી છે, નહીં દેખાણી હોય. AIRPLANE बलून. હા બલૂન હાલશે આપણે. अबे साले. એ પણ તો ભણવામાં ધ્યાન રખાય ને, નખરા આવેડાના ડાટા જ કાઢ્યા છે. તો કઈક અમને ગર્વ થાય કે અમારો ઘરવાળો ભણેલો છે ને ઇંગ્લિશ આવડે છે. બોલતો નથી ઇંગ્લિશ, તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે. ઇંગ્લિશ બોલીને આપણે હું કેમ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે? મને મારા વતનનો નશો છે, ગુજરાતનો નશો છે સાહેબ. હે હું કીધું તમે? એનો નશો કરો છો તમે? જીવાય બધું તમારું હોકેલ લેજો અને હવા મોઢવાનું બંધ કરી દેજો ને કે તમારી બે પાખું કાપી નાખી. चकला कोई दी बात न गमे यार. ये गमे એટલે પાકું ફફડાવે તો ચકલા જ કહેવાય યાર. કોણ ચકલી? હે તમે ચકલી કોને કહો? લિમિટમાં રહેજો, નહીતર આ જોયું છે જટિયા ખરી જાય. તમારામાં દમ હોય તો હાથી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. મોરે મોરાની ક્યાં ગયો છે? આજ તો તમને મારી મોર ન બનાવી દે ને તમને કહેજો. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હાની નજરે થોડી થાય. हमें तो अपनों ने लूटा, शहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहाँ पानी भी कम था यार. પપ્પા મારે બધાય દોસ્તાર પતંગ ચગાવે છે, મને લઈ દ્યો ને. બેટા હજી તો ઉત્તરાયણ વાર છે ને, 15 દિવસની વાર છે. બધાય પતંગ ચગાવે, હું એકલો બેઠો હોય તો મને ના ગમે. કાઈ નહીં. કેટલી લેવી છે? હું કેટલી લેવી છે? હજી ઉત્તરાયણ ને 15-20 દીની વાર છે. ગામ સગાવે એટલે આપણે સગાવી એવી જરૂરી નથી. હમણાં 9 માસિક પરીક્ષા છે, એમાં ધ્યાન દ્યો. અને તમને નથી ખબર પડતી? લ્યો સીધી માગે એટલે કેટલી લેવી છે એમ. પરીક્ષામાં નબળું રિઝલ્ટ આવ્યું ને એટલે તમને હું ધોઈ નાખે. એલા ભાઈ તું છે ને આ વહીવટ તાર મમ્મી આરે કરે બરાબર, નકર કારણ વગર નું બે વર્ષે છે ને હું ઢીબાઈ જાય. હો જા એની પાસે જા. મમ્મી તમે જે ચેલેન્જ કહેવાની એ પૂરી કરી દે, પણ મને પતંગ લઈ દ્યો ને. હે ચેલેન્જ પૂરી કરવી છે? હારું હાલતી હું જોઉં છું કેમ ચેલેન્જ પૂરી કરશો ઈ. જો મેં તો આ 1200 રૂપિયા છે, એમાં તાર ફિરકી ને પતંગ ને પપુડા ને બધું આવી જાય. અને જો મેં કીધી ચેલેન્જ તે પૂરી કરી દીધી ને તો આ બધાય પૈસા તારા. ठीक है. ઓકે મમ્મી, કઈ ચેલેન્જ છે? મેં તો જો આ પહેલી ચેલેન્જ, આ 200 રૂપિયાની નોટ છે, એની ઉપર મેં આ કપ મૂક્યો છે, તારે હાથ અડાડ્યા વગર કપને એક બાજુ ખસેડવાનો છે ને 200 રૂપિયાની નોટ લઈ લેવાની છે. अच्छा. જો હવે આ બીજી ચેલેન્જ 400 રૂપિયાની છે, અને હવે તું આ કપને ફૂંક મારીને બતા હેલ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો હવે આ 600 રૂપિયાની ચેલેન્જ છે, આ મેં ઠકી દીધું. હવે આને તું હાથ અડાડ્યા વગર લઈને બતા હેલ. 600 લઈ લીધા મમ્મી. હવે ઉસ્કાવ્યા વગર તે હેના લઈ લીધા? મેં લઈ લીધા, કીધું ને. ક્યાં બતાય? आप भी ठीक करके देता हूँ. જો તમે કેટલા રૂપિયા મૂક્યા હતા? 600 રૂપિયા મૂક્યા હતા. 600 તો છે. હે જોવા દે તું.
હા એ ઉભા થા, ઉભા થા, ઉભા થા, ઉભા થા, ઉભા થા, ઉભા. વાળ કપીને આવ્યા ને હા તો પેલા બાથરૂમમાં નાવા જાવ તો. હા ભાઈ નાવા જ જાઉં છું. અમે બધા પુરુષો છે ને એકદમ ચોખ્ખા હોય. પેલા વાળ કપાઈને આવીને તો સીધા પેલા બાથરૂમમાં નાવા જ જાય. सही बात है. તો તમે સ્ત્રીઓને શું સમજો છો હે? તો મને ઈ કહેજી છે કોઈ એવી સ્ત્રી જે બ્યુટી પાર્લર માંથી આવીને સીધી નાવા ગઈ હોય? જો સમય નવરા બેઠા છો ને આ બધે અમે કરી દેજો. જો સમય ઇસ્ત્રી ગરમ નથી થતી ધોઈ દેજો. रुको जरा सबर करो. આ દાંડો જોઈ દેજો નકર હાજે સાહેબ ના રહેવો. ये भगवान क्या जुल्म है. આ બધી તમારી વસ્તુ રિપેર કરી દઉં પણ તમારે મારી એક વસ્તુ રિપેર કરી દેવાની. મને શું કઈ રિપેર કરતા આવડે છે? અરે પણ ઈ તમારી જ વસ્તુ છે. ઈ વરી હું પડશે હલકાને. હજી નવરાત્રીના ખર્ચા પૂરા નથી અને તારે દિવાળીની સાફ સફાઈ કરવાનું છે. કામ વાળી રાખવી છે. તો રાખવી જ પડે. મને હાથ ને પગ ને માથું ને કમર ને બધુંય દુખે છે તો તમે કરવા લાગજો. તો દૂધ આજે ઓફિસે. ઈ મારે નથી જોવાનું, મારે કામ વાળી જોહે, નકર ઘરની સાફ સફાઈ નહીં થાય. ઘરની સાફ સફાઈ તો વગર કામ વાળી એ જ કરવાની છે અને કઈ રીતે કરવી ને ઈ હું તને હાલ કહું. મારી પાસે આઈડિયા છે. શું આઈડિયા? હાલ તું હાલ. જો આ બહેણી છે અને આ સ્ટીક છે. લઈ લે હાથમાં. નથી ગોતિયા ઓછો નવું નવું. ઈ કલ ગોતવું પડે. તમારા બધાને નખરા ખૂટતા નથી. જો આ સ્ટીક અહીંયાથી ફેંકવાની, જો બોટલમાં જાય તો હું કહું ને એમ તારે કરવાનું. જો તારાથી જાય તો તું કે એમ હું કરીશ. બરાબર? બહેણી હું રાખી નાળસું નાનું તપેલી રખાય ને. આ તો હમણાં લઈ આવું ને, હમણાં તગારું મૂકવું. જલ્દી વઈ હા એ બધું જાય. ચાલો રેડી? એ દિવાળીના આખા ઘરની સાફ સફાઈ તું કરે. હું ક્યાંય ની સાફ સફાઈ કરવા લાગુ. યસ ચાલ તારો વારો. अभी बचा था भाई. આ વખતે તો દિવાળીનું એક કામ નથી કરવાનું. આ કરતા આવડે છે તમને? બધા વાસણ, બધા પડદા, બધા ગોદડા તારે ધોવાના, મારે નહીં. ચાલો તારો ટર્ન. ચાલ ચાલ ચાલ. દિવાળીમાં મોજ જ કરવાનો સોફા ઉપર હુતા હુતા. ચાલ. યસ યસ. જ્યાં સુધી આ ઘરની સફાઈ મને આપી છે ને તમે, ઘરની સફાઈ ને બધું સાફ સફાઈ ને ધોણી ને બધું કાઢી ન લે ત્યાં સુધી બધી રસોઈ તમારે બનાવવાની. એ 2000 રૂપિયા લાવો. હું કરવા 2000 ને? શોપિંગ કરવા જવું છે. બે નહીં તને 5 આપું પણ હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે ને તો. શું છે તમારી વરી ચેલેન્જ? હાલ કહું. શોપિંગ કરવા જવું છે ને 2000 નહીં પણ 5000 રૂપિયા તારા માટે. પણ ચેલેન્જ જોઈ લે. આ અત્યારે જોઈ લે ગ્લાસ કઈ રીતે ગોઠવેલા છે. ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. બરાબર? આ રીતે તારે ગોઠવવાના છે. બરાબર? અત્યારે હું કરી દઉં છું આને નોર્મલ સ્થિતિમાં. ચાલ શરત એ છે કે એક જ ગ્લાસ હલાવવાનો છે, ઈ પણ એક જ હાથનો ઉપયોગ કરીને. એક હાથ? હા એક જ હાથ ને એક જ ગ્લાસ હલાવવાનો છે. આમાંથી 2 ગ્લાસ નથી હલાવવાના. તો આ 5000 રૂપિયા તારા. ચાલ. અભી મજા આયેગા ના ભીડો. ભરેલો ભરેલો ખાલી, ભરેલો ખાલી ખાલી. અરે પણ હવે એક જ ગ્લાસ હલાવવાનો છે, એક જ હાથનો ઉપયોગ કરવાનો છે. પૈસામાં આંધળા થઈ જાય હેરા. હાલો. 5000 રૂપિયા એટલે એવું પોસિબલ છે? હા તો જ આ તને દીધી હોય ને. પોસિબલ જ છે આ. હું કરી દઉં તો તારા પૈસા સામે 5 દેવા જો. ચલ. ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. અપુ જમવાનું થઈ ગયું?
એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે. એ સુરતમાં ઢોસા મળે, હા મળે ને, પંજાબી મળે, હા એ મળે, મંચુરિયન મળે, પીઝા મળે. હા એલા પણ બધું મળે. તારે કામ શું છે ઈ કે નહીં? એ તો ક્યારેક બહાર ખાવા લઈ જવાય, નકરા રોટલા નો ટીપાવાય. ઓય આલ્યો આ થેલી, બજારે જાવ ને 1 કિલો કાંદા લેતા આવો, જાવ ફટાફટ જાવ. ઓય, અહીંયા. હું સ્ટોરી બનાવતો હોય, હું વિડીયો બનાવું, હું એક્ટર છું, હું સોશિયલ મીડિયામાં વાયરલ છું. કાંદા લેવા જાવ કઈ સારું લાગુ? એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં. बात तो सही है 1 કિલો કાજુ, 1 કિલો બદામ, 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો, જાવ. આ કાંદાની હારે ધાણા, મેથી, મરચા, બટેટા એવું કઈ લાવવાનું હોય તો કેજે, એ લેતો આવું. अब आया ना लाइन पे. છોકરા આ હું લખ્યું છે? પરીક્ષા. હા, જો હારું ભણશો, સરકારી નોકરી મેળવશો તો તમને શું મળશે? પરી. હા, જો હારું નહીં ભણો, ભણવામાં ધ્યાન નહીં રાખો, નકરું રખડ રખડ કરશો તો પછી બાપા શું લઈ દે? રિક્ષા. હા, क्या बात कर रहे हैं बाबा? સમજી ગયો.